પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મુખ્યમંત્રી આવતીકાલે રિવરફ્રન્ટની કામગીરીનું કરશે નિરીક્ષણ। 20 કરોડના ખર્ચે સિદ્ધપુરમાં રિવરફ્રન્ટની થઈ રહી છે કામગીરી। સરસ્વતી નદી થશે પુનર્જીવિત। રિવરફ્રન્ટ યોજના થકી સરસ્વતી નદી થશે પુનર્જીવિત। સીએમના આગમન પહેલા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કર્યું સ્થળ નિરીક્ષણ। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે સરસ્વતી નદી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। કેબિનેટ મંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા। સીએમના આગમન પહેલા એસપી અને સીએમ સિક્યુરિટી કોન્વે સાથે સ્થળ સ્થિતિનું કર્યું નિરીક્ષણ। અહેવાલ વિપુલભાઈ પાટણ। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતના વિકાસની ચિંતા કરતા હોય છે। ચિંતાના ભાગરૂપે આપણા સરસ્વતી નદીમાં સરસ્વતીમાં ફરીથી અહીંયા આગળ વરસાદનું પાણી, ધરોઈનું પાણી, નર્મદાનું પાણી, દરેક પ્રકારના પાણી આવી શકે એ બાબતની વ્યવસ્થા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કરી છે। એના ભાગરૂપે જે કામ થઈ રહ્યું છે એનું નિરીક્ષણ માટે અને પોઝિટિવ સૂચનો આપવા માટે આદરણીય મુખ્યમંત્રી અહીં આગળ આવવાના છે। ત્યારે અમને આનંદ એ વાતનો છે કે માત્ર કામ મંજૂર કરાવીને નહીં પણ કામની પ્રગતિ પણ સખત મુખ્યમંત્રીશ્રી નિરીક્ષણ કરતા હોય છે। આપણે એમને જેટલા સિદ્ધપુર વતી ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। ઓકે, ધોળકિયા ફાઉન્ડેશનમાંથી કનક પટેલ। હાલ સિદ્ધપુર સરસ્વતી નદીમાં જે ધોળકિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દ્વારા કામ ચાલુ છે, સરસ્વતી નદીને પુનઃજીવિત કરવા માટેના એક પ્રયાસ છે। હાલ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 70થી વધારેની ટીમ સાથે 20થી વધારે ડમ્પર, જીસીબી, ટ્રેક્ટર, ડોઝર અને ગેબિયનની 50થી વધારે ટીમ આ કામ કરી રહી છે। 70-80 જણાની ટીમ રોજ આ કાર્યમાં જોડાયેલી છે। 3 મહિનાથી આ કામ ચાલુ છે। 13 માર્ચ 2024થી આ કામ અવિરત ચાલુ છે અને 3 લાખ ઘનમીટરથી વધારે કામ કરી ચૂક્યા છે। 11 લાખ ઘનમીટરનું કામ છે। હાલ 1 કિલોમીટરનો પાયલોટ પ્રોજેક્ટ અમને આપવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ પૂરા કર્યા બાદ આગળનું કેવી રીતે કામ કરવું એની માહિતી મળશે। 1 કિલોમીટર બાય 1500 ફૂટનો આ એક પાયલોટ પ્રોજેક્ટ અમે દિવાળી સુધીના અંત સુધીમાં પૂર્ણ કરવાની તૈયારી કરીએ છીએ। હાલમાં અત્યારે 150થી વધારે સરોવર ધોળકિયા ફાઉન્ડેશન બનાવી ચૂક્યું છે, એટલે આ કામ અમને ગુજરાત સરકાર દ્વારા અમને સોંપવામાં આવ્યું છે। હાલ અમરેલી જિલ્લામાં અને એવા આખા ગુજરાતભરમાં અમે 150થી વધારે સરોવર કરી ચૂક્યા છે, જેમાં ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનમાં 50-50ની હિસ્સેદારીથી અમે સૌરાષ્ટ્રમાં કામ કર્યા હતા। એ કામ અમારું જોઈને આ કામ અમને આપવામાં આવ્યું છે કે અને અમારા માટે બી આ એક તક હતી કે આવી પવિત્ર નદી સરસ્વતી નદી જેનું તપ આખા ભારતના લોકો અહીંયા આગળ માતૃનું તર્પણ કરવા માટે આવતા હોય એ ભૂમિ પર અમને કામ કરવા મળે છે, તો અમે બી એક ભાગ્યશાળી માનીએ છીએ। આમાં એક સેવાના ભાવથી અમે આ બધી ટીમની સાથે કામ કરીએ છીએ। અને તમે ક્યારેક અમરેલી વિઝિટ કરો, ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલીમાં લાઠી તાલુકાના દુધાળા ગામ પાસે ગાગડિયા નદી આવેલી છે, જે ચમાડીથી ક્રાકર શેત્રુંજી નદીમાં ભળે છે। 52 કિલોમીટર નદીમાં 40 કિલોમીટરનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે। 52 કિલોમીટરમાં એ 40 કિલોમીટરનું કામ થયું છે। એમાં 50થી વધારે ચેકડેમ અને બંને બાજુ 50-50 ફૂટના રસ્તા, રોડ, રિવરફ્રન્ટ તમે નદીના કિનારે છે 40 કિલોમીટર જઈ શકો। જે બાય રોડ જાઓ તો 70 કિલોમીટર થાય, પણ બાય નદીના કિનારે જાઓ તો 40 કિલોમીટર થાય। આ એક અદ્ભુત કામ થયું છે અને 75 ગામ અને 2 લાખ ખેડૂતને છેલ્લા 5 વર્ષથી 12 માસ ખેતી કરતા થયા છે। 2017ની પહેલાંની પરિસ્થિતિ કંઈક એવી હતી કે જે ખાલી ચોમાસામાં પાક લેતા હતા। આજે પરિસ્થિતિ બદલાણી છે। આજે ચોમાસામાં પાક લે છે, શિયાળુ પાક લે છે, ઉનાળુ પાક લે છે, કેમ કે 12 માસ નદી વહેતી થઈ છે। આ એક સિંગલ વ્યક્તિ ધોળકિયા ફાઉન્ડેશન સૌજીભાઈ ધોળકિયા પદ્મસિંહ, જેને આ આખું કામ પૂર્ણ કર્યું છે। 5 વર્ષથી આ કામ શરૂ છે। ગયા વર્ષે જલોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો, ત્યાં 2 લાખ લોકોએ 10 દિવસમાં વિઝિટ કરી હતી અને હાલ 5 વર્ષમાં 17 લાખથી વધારે લોકો અહીંયા વિઝિટ કરી ચૂક્યા છે। તો એક એવી જગ્યા છે અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે। આપ જરૂર આ માધ્યમથી આપના માધ્યમથી કહેવામાં માગું છું કે એકવાર અમરેલી જિલ્લામાં ક્યારે આવો તો લાઠી તાલુકાના દુધાળા ગામે હરિકૃષ્ણ સરોવર હેતની હવેલી અચૂક આવજો।